બંધી તોડ બાવાજી। એક હતા બાવાજી, ખૂબ પ્રતાપી। લોકો તેમને બંધી તોડ બાવાજી કહે। બંધી તોડ એટલે બંધનમાંથી છોડાવે તે। ઘણા લોકો તેમની પાસે આવે, બાવાજી તેમની મુશ્કેલીઓ દૂર કરે। બાવાજીનો શિષ્ય ગામમાં જાય અને ભિક્ષા માગે, કોઈની મુશ્કેલી તકલીફ જાણી લાવે, ગુરુજી પાસેથી તેનો ઉપાય તેમને જણાવે। એકવાર શિષ્ય એક શેઠના આંગણામાં જઈને ઊભો રહ્યો। ત્યાં રાખેલા પોપટે શિષ્યને કહ્યું, તારા ગુરુજી બધાયને બંધનમાંથી છોડાવે છે, તો મારી મુક્તિનો ઉપાય પણ પૂછજે। શિષ્ય ગુરુજી પાસે આવ્યો, પોપટને બંધનમાંથી છોડાવવાનો ઉપાય પૂછ્યો। બાવાજીએ કાંઈ પણ જવાબ આપ્યો નહીં ને એ તો એકદમ જમીન ઉપર ચટ્ટાપાટ પડી ગયા। ડોકી મરડાઈ ગયેલી, આંખો ફાટી ગયેલી, જાણે મૃત્યુ પામ્યા ના હોય। આ જોઈ શિષ્ય એકદમ ગભરાઈ ગયો। બીજે દિવસે પેલા પોપટ પાસે ગયો। પોપટે પૂછ્યું કે બંધી તોડ બાવાજીએ કોઈ ઉપાય બતાવ્યો કે નહીં। શિષ્યએ ઉપાય પૂછવા જતા બનેલી ઘટના પોપટને કહી સંભળાવી। પોપટ ખૂબ જ સમજદાર હતો, તે બધું જ સમજી ગયો। બીજે દિવસે શેઠાણીએ જોયું તો પાંજરામાં પોપટ ચત્તો પાટ પડ્યો છે, આંખો ફાટી ગઈ છે, ડોક મરડાઈ ગઈ છે। શેઠ શેઠાણીને લાગ્યું કે પોપટ મૃત્યુ પામ્યો છે। આથી તેમણે પોતાના નોકરને બોલાવ્યો, મરેલા પોપટને કાપડમાં વીંટાળી દૂર નાખી આવવા જણાવ્યું। નોકર ગામની બહાર દૂર એક તળાવના કાંઠે પહોંચ્યો, કપડામાં વીંટાળેલા પોપટને ત્યાં નાખ્યો। પણ ત્યાં તો એક આશ્ચર્ય જોયું। પોપટ આળસ મરડીને બેઠો થયો અને પોતાની પાંખો ફેલાવતો સડસડાટ કરતો ઉડી ગયો। નોકરને ખ્યાલ આવી ગયો કે છૂટવા માટે પોપટે યુક્તિ કરી છે। આમ પાંજરાના બંધનમાંથી છૂટેલા પોપટે મનોમન બંધીતોડ બાવાજીનો આભાર માન્યો। ખરેખર સાચા ગુરુ મળે અને સમજદાર શિષ્ય હોય તો ચપટીમાં મુક્તિ મળે।